ઢસા તો ઢસા છે યાર, મોજ પડી ગયો પણ. ગુડ મોર્નિંગ ને જય માતાજી મિત્રો, કેમ છો બધા? આ જનરવા છો ને મારા કલેજા. સવારમાં નાઈ ધોઈને થઈ ગયા આપણે બાબલા જેવા, અને આપણા ચૂલી મેડમ ને હેઠે બેહવાનું તો આવે જ નહીં પાછું. આપણા ભાણીબા બિચારા શાંતિ થતા તો ન્યા હાળી કરવા ગયો. પછી તો ગાડીની સાવી લઈને નીકળી ગયા સીધા ઢસા બાજુ. ખાલી ગાડીની સાવી લઈને ગાડી પછી તો માઇન્ડ જેમ તેમ કરીને પૂજા સીધા જ મેમદામાં. મેમદા મારા બ્લોગ કોણ કોણ જોવે જલ્દી કોમેન્ટ કરજો મારા કલેજા. એટલે હું આમ થોડીક મજા આવે એમ, બીજું કાઈ નહીં. ઢસા થોડી ઘણી વસ્તુ લેવાની છે ને, હું દીદી બે ઢસા જાવી છે. તો પાછું મને ભાઈરે નવીન લાગ્યો, ફાટક ખુલ્લું યાર. એમાં આ બિચારા છોકરાને કોકે ખરેખર ના રંગી નાખ્યા. ઢસા સ્ટેશન માંથી આપણે સીધું જવાનું છે ઢસા ગામમાં, એટલે સીધું જ જવાય છે. એટલે આવા મોટા ગેટમાં ખાલી તમારું સ્વાગત ઢસામાં થયો મારા કલેજા. ઓ બાપા રે, એમાં આ ઢસાના ખૂટિયા ઓ રોડ વચ્ચે ટાઈટકા હોય. અને આલો ઢસામાંથી કોણ વિડિયો જોવે છે તો કોમેન્ટ કરજો. અને હું કહું છું ફોલો કરવાનું ભૂલતા નહીં મારા કલેજા. આજ તો ખરેખરનું ઢસા મોડું થઈ જવાનું છે. મેં દીદીને કીધું જલ્દી ફ્રૂટ લઈ લે, આપણે પછી ભાણકી પાસે જવાનું છે. એટલે હોળી હોય એટલે નાના ભાણિયા ભાણકી હોય ને પછી આવડો આપે, એટલે આવડો લેવા આવ્યા હતા, ખ્યાતિ બાને દેવા જવાનું છે. પછી ફાઇનલી બધી વસ્તુ લઈને હું દીદી નીકળી ગયા મેમદાબાદ. જો તો આવી કિસ્મત કોકની જો ઢસા હોય ને ફાઈટકનો શિકાર ન બન્યા હોય ને એ કિસ્મત મારે છે. બાકી આજ સનસેટ જોવો, ખાલી સનસેટ એન્જોય કરો તમે બધા. આપણે પાસ ખરા તડકાનો હવે ઉનાળામાં વાડી આવવાનું થાય એટલે ટોપીને ખર્ચો કરી નાખી. આમ તો ઉનાળામાં બધા બહાર ન જાતા હો, કાળા પડી જાઓ. પછી જો તમને બધાને હું કહું, ઓબ્સેસ સ્ટ્રીટ આ મેમદાનો માર્ગ હો, ખરનો વળાંક છે. પણ જામ જ કરે. આમ જો 10 થી 2 મિનિટમાં સીધા જ મેમદામાં આવતા હોય તો પાણી બેના નખરા થઈ ગયા. સારું આમથી આમ ને આમથી આમ. હવે એનું કઈ પેટ છે આવડી મોટી બોટલ પીવાનું, તો આખી બોટલ પી ગઈ. લો બોલો લ્યો. આમ નાના છોકરા નખરા જોવાની કેવી મજા આવે ને. પછી તો હવે માર થતું હતું દોનું મોડું, કેમ કે હવે અંધારું થવા માંડ્યું હતું. મેં દીદીને કીધું હાલો હવે નીકળી જાવી આપણે. પછી એક સ્લેપ મારીને મર્સિડીઝ ઉપાડીને સીધા જ નીકળી ગયા ભૂરીખ્યા. 4-5 જણાની કોમેન્ટ આવી, ભાઈ તમારું ગામ કયું? તો ભાઈ મારું ગામ ભૂરીખ્યા છે, ભૂરીખ્યા હનુમાન દાદાનું. એ કહું છું ભૂરીખ્યા આવો ને બધે આવજો ચા પાણી પીવા અમારા ઘરે. એમાં કઈ મુંજાવા એવો કલેજા, સીધું જ વયું જવાનું ઘરે. હવે સ્વર્ગ બતાણો. હવે એમ લાગ્યું કે હવે અસલી ઠેકાણે આવ્યા. પછી સીધા જ પૂગી ગયા ઘરે. ચૂલી કે કલેજા ક્યાં વયો ગયો ક્યારનો મૂકીને. મેં કીધું અહીંયા જતો ક્યાંય ન ગયો, તને મૂકીને થોડુંક જવાનું. ચાલો આજનો વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ શેર કરજો.